I thank God for this wonderful time. હું પ્રભુનો આભાર માનું છું આ અદ્ભુત સમયને માટે. Whenever we as God's children assemble together, it's always a time of encouragement. પ્રભુના બાળકો તરીકે જ્યારે પણ આપણે ભેગા થઈએ છીએ તે સમય ખૂબ જ ઉત્તેજનદાયક હોય છે. The connection should be always correct. So I am very inspired by when I note the desire that is there in all of you. તમારી અંદર જે ઉત્સુકતા છે, જે ઈચ્છા છે એ જાણીને હું ખૂબ જ ઉત્તેજન પામું છું. I am personally encouraged when I note that you travel long distance every Sunday. હું વ્યક્તિગત રીતે ખૂબ પ્રોત્સાહન પામું છું જ્યારે હું જાણું છું કે તમે બધા જ હરેક રવિવારે અલગ અલગ સ્થાનોથી દૂર દૂરથી ઘણું લાંબી મુસાફરી કરીને ભેગા મળો છો. And all of you are taking a lot of pains to attend the fellowship meeting on Saturday and Sunday. અને તમે બધા જ ઘણો દુઃખ ઉઠાવો છો અને તકલીફ વેઠો છો એ સંગતને માણવાને માટે. That's a good thing you are doing. I am personally very encouraged and challenged. અને હું વ્યક્તિગત રીતે બહુ જ ઉત્સાહી છું અને ખૂબ જ તેનાથી બળ પામું છું જ્યારે હું જાણું છું તે વિશે. ત્યારે That indicates how you love the Lord first of all, and how you love God's people, and how you are seeking fellowship. એ દર્શાવે છે કે તમે વ્યક્તિગત રીતે પ્રભુને કેટલો પ્રેમ કરો છો અને પ્રભુના લોકોને કેટલો પ્રેમ કરો છો અને સંગતની કેટલી તમારામાં ઝંખના છે. And it is the Lord who gives that desire in us, તે તો પ્રભુ છે જે આપણી અંદર તે ઈચ્છા મૂકે છે. and it is the Lord who will also enable us to progress, grow in the Lord. ને તે પ્રભુ જ છે જે આપણને તેમાં વધવાને માટે આપણને તૈયાર કરે છે. So continue that desire and burning inside you. અને તે તમે ચાલુ રાખો કે તે જ રીતે આગળ મળવાનું તેમજ પ્રભુમાં વધવાનું. When I was very young, many years before, I read this somewhere something like somebody told a quote. ભાઈ જ્યારે જુવાન હતા ત્યારે તેમણે કોઈક જગ્યા પર એક સુવાક્ય વાંચ્યું હતું. It is like that we are all, most of us are ordinary believers. ત્યાં લખ્યું હતું કે આપણે ખૂબ જ સામાન્ય વિશ્વાસીઓ છે. We are not having spectacular gifts. આપણી પાસે એવી અદ્ભુત ચમત્કારિક દાનો નથી. For example, we are not great orators or people who put their hands and heal people or do miracles. We are simple ordinary people. આપણે એટલા મહાન નથી કે આપણે કોઈની ઉપર હાથ મૂકે અને લોકો સાજાપણું પામે, પણ આપણે એક સામાન્ય વિશ્વાસીઓ છીએ. That is okay. તે યથાયોગ્ય છે. We can continue to be like ordinary people. અને આપણે એ જ રીતે સામાન્ય વિશ્વાસી તરીકે ચાલુ રહી શકીએ છીએ. But there should be always a burning fire inside us for the Lord. પણ તેની સાથે આપણી અંદર એક સળગતો પ્રેમ દેવને માટે હોવો બહુ જરૂરી છે. So that really encouraged me when I read that many years. That used to challenge me. અને એ વાક્ય એ ભાઈને ખૂબ જ ચેલેન્જ અને ચુનૌતી આપી હતી એ બાબત કરવાને માટે. A fire for the Lord should not diminish inside me. પ્રભુને માટે જે આગ છે પ્રેમ રૂપી તે ક્યારેય ઉલવાવી ના જોઈએ હૃદયમાં. Many Christians speak about past days. ઘણા વિશ્વાસીઓ ભૂતકાળ વિશે વાત કરતા હોય છે. Earlier I used to do like this, I used to do that, like that. પહેલા હું આમ કરતો હતો અથવા આમ કરતી હતી અથવા હું આમ કરવાને માટે ટેવાયેલો હતો અથવા આમ કરતી ટેવાયેલી હતી. Even about their spiritual life, they speak a lot about the past. આત્મિક રીતે પણ તેઓ ઘણી રીતે ભૂતકાળના વિશે વાત કરતા હોય છે. But God is interested to know our present. How are we today? પણ પ્રભુને આપણા આજ વર્તમાનમાં રસ છે કે આપણે આજે શું કરીએ છીએ. It is like yesterday's fire is today's ash. અને એ કહેવત છે તે પ્રમાણે કે ગઈકાલનો અગ્નિ આજની તે રાખ બરાબર છે. There is no point in glorying in yesterday's fire. અને તેની અંદર બહુ મોટી ખાંડ ખાવાની જરૂર નથી કે ગઈકાલે હું મારી અંદર આગ હતી. That fire should be in us even today. તે આગ આજે પણ આપણી અંદર હોવી જોઈએ.
if just yesterday's matter, now they are cooking food there. Today morning, yesterday's fire will just a little ash. અને જો ગઈકાલે રાંધવાની અંદર જે અગ્નિ કોયલો સળગાવવામાં હોય તો આજે તે એક રાખ અથવા કોલસા માફક બની જાય છે, જે ઓલવાઈ ગયેલું હોય છે. So let us really desire that fire, a zeal for God should not diminish in our lives. આપણે એવી રીતે બહુ જ પ્રભુની ઈચ્છા રાખવી જોઈએ કે જે આગ છે એ આપણી અંદર ઓલવાય નહીં અને પ્રભુની પ્રત્યેની જે આપણો પ્રેમ છે, સમર્પણ છે, તે જતું ના રહે. And also a burning love to live for the Lord, not to perform miracles, but to live for the Lord, to love the Lord. That should always be there in us. અને એ જ્વલંત પ્રેમ આપણી અંદર હોવો જોઈએ પ્રભુને માટે, નહીં કે કેવળ સાજાપણું આપવા અને અન્ય બાબતોને માટે. Bible says God is love. બાઇબલ એમ કહે છે આપણને કે દેવ તે પ્રેમ છે. It's a simple thing. Who is God is, we can God is love. બહુ સરળ બાબત છે કે દેવ તે પ્રેમ છે. That is a very simple thing, who God is. બહુ સામાન્ય અને સરળ સમજી શકાય તેવી બાબત છે કે દેવ તે પ્રીતિ છે. And the meaning of that is, the more we know God, more we will receive love. તેનો સામાન્ય અર્થ આ પ્રમાણે થાય છે કે જેટલા વધારે આપણે દેવને ઓળખીએ છીએ તેટલા વધારે આપણે પ્રેમ પામીએ છીએ. The Bible says we are called to be partakers of God's own nature. પ્રભુએ આપણને ઈસુ ખ્રિસ્તમાં તેડેલા છે કે જેટલા લીધે આપણે દેવના દેવી સ્વભાવના ભાગીદાર બનીએ. So one of God's important nature is God is love. અને પ્રભુનો એક જે ગુણ લાક્ષણિકતા છે, જે તેમનો સ્વભાવ છે, તે છે દેવ તે પ્રેમ છે. So when we know God, we will receive more and more of God's love in us. ને જ્યારે આપણે દેવને વધુ ને વધુ ઓળખતા જઈએ છીએ તેમ વધુ ને વધુ દેવનો પ્રેમ પામતા જઈએ છીએ. It is very important that we are able to receive God's love. That is a very fundamental thing. અને તે બહુ મૂળભૂત જરૂરિયાત છે કે આપણે ઈશ્વરના પ્રેમને પામીએ. We should know and we should experience that truth that we are loved by God. અને આપણે એ જાણવું જરૂરી છે અને તેનો અનુભવ કરવો જરૂરી છે કે દેવ આપણને પ્રેમ કરે છે. Because when we know that we are loved by God, that is what will give us confidence. અને જ્યારે આપણે તે જાણીએ છીએ કે હું ઈશ્વર દ્વારા પ્રેમ કરાયેલ છું, એ બાબત મારામાં એક આશા તેમજ વિશ્વાસ ઉત્પન્ન કરે છે. I'll tell you a simple example. હું એક તમને સામાન્ય ઉદાહરણ આપીશ. In families where children receive genuine love from their parents, they will grow as confident children. અને કુટુંબની અંદર જ્યારે બાળક પોતાના મા બાપ તરફથી પ્રેમનો અનુભવ કરે છે ત્યારે એ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલું બાળક તરીકે તેનો ઉછેર થાય છે. Whereas children who feel they are not loved enough by their parents, they will lack confidence. અને જે બીજા પરિવારમાં જ્યારે બાળકને એવો અનુભવ નથી થતો કે તેના માતા પિતા પર્યાપ્ત રૂપે તેને પ્રેમ કરે છે, ત્યારે તેનામાં આત્મવિશ્વાસની કમજોરી અથવા કમી ઘટી માલુમ પડે છે. I read it when we had young children. I read one Christian child doctor saying about that. અને એક વિશ્વાસી જે બાળકોના નિષ્ણાત ડોક્ટર હોય છે તેમને જ્યારે મળ્યા ત્યારે તેમના મોએ સાંભળ્યું કે in this probably top of the building there is a water tank. અને આ જે ઇમારત છે તેના ઉપર અગાસી ઉપર એક પાણીની ટાંકી હોય છે. When that water tank is full, suppose the tap is there, we open, we will get plenty of water. અને જ્યારે ટાંકી પાણીથી ભરપૂર હોય છે અને જો તમે નીચે નળ ચાલુ કરો તો ખૂબ જ પાણી તમને મળશે. So when the water level in the tank is very low, you will also get little drip. We will see a reflection here in our tap. અને પાણીની ટાંકીમાં જ્યારે પાણીનું પ્રમાણ સ્તર નીચું હોય છે ત્યારે તમે તેનો અસર તે પાણીના નળમાં પણ જોશો કે પાણીનો પ્રવાહ ત્યાં પણ ઓછો હોય છે. So he was saying every child has a space in imaginary space, something like a tank where they can receive love and fill it. અને ડોક્ટર એ પ્રમાણે કહેતા કે દરેક બાળકની અંદર તેવું એક ટાંકી હોય છે કે જે પ્રેમનો સમાવેશ કરે છે. So it is parents' responsibility to ensure that that child's tank is full.
અને મા બાપની જવાબદારી છે કે આપણે એની ખાતરી કરીએ કે બાળકની અંદર તે પાણીની એટલે પ્રેમની જે ટાંકી છે તે ભરેલી હોય. So in the same way, we also have a space or something like a tank we can imagine to receive God's love. અને તેવી જ રીતે આપણી પાસે પણ એક ટાંકી હોય કે જ્યાં આપણે દેવના પ્રેમનો સંગ્રહ કરી શકીએ. So that tank, God is eager to fill that tank always. અને દેવ ખૂબ જ ઉત્સુક છે એ ટાંકીને પ્રેમથી ભરવાને માટે. You can imagine if parents are like us, wicked people are eager to love our children. How much more God is eager to love us. આપણે પૃથ્વી પરના મા બાપ અધમ હોવા છતાં પણ જો આપણે એટલા ઉત્સુક હોઈએ છીએ આપણા બાળકોને માટે પ્રેમથી ભરવાને માટે, તો કલ્પના કરો કે આપણા આકાશમાંના બાપ કેટલા ઉત્સુક હશે. It is very important that we enjoy that reality of God's love in our lives. અને બહુ જરૂરી છે કે આપણે ઈશ્વરના પ્રેમની, દેવના પ્રેમની વાસ્તવિકતાનો આપણે અનુભવ કરીએ. If you don't enjoy God's love, we will feel, I'm not, God doesn't want me, nobody wants me. We'll live a discouraged life. ને જો તમે દેવના પ્રેમનો અનુભવ નથી કરતા, તેમાં તે દેવના પ્રેમને માણતા નથી, તો તમે એક નિરાશાથી ભરેલું જીવન જીવો છો. On the other hand, if we know that God loves me, when you experience some people rejecting us, we will not get discouraged. અને બીજા અર્થમાં અથવા બીજા સંજોગોમાં જો આપણે વિચારીએ કે જો દેવ મને પ્રેમ કરે છે અને માણસો તરફથી મને તિરસ્કાર મળે છે, તો પણ હું ડિસ્કરેજ અથવા નિરાશ નથી થતો, કેમ કે દેવ મને પ્રેમ કરે છે. I've seen some unfortunately in some families where the husband may not be unbeliever and rejecting the way you go out of me, like the rejecting from the heart. People who, some sisters unfortunately experience such a painful things. ને ઘણા પરિવારોમાં જ્યારે પતિ અવિશ્વાસી હોય છે અને તેની પત્નીનો અસ્વીકાર કરે છે, ત્યારે એવી દુઃખ ભરેલી બાબતો કુટુંબની અંદર સર્જાતી હોય છે. But when they know, those among the sisters, some sisters, they feel that they have that God loves me, however. અને તે બહેનોમાંની ઘણી બહેનો એવી હતી કે જે એમણે અનુભવ કર્યો કે દેવ મને પ્રેમ કરે છે, તેનો તેમની પાસે ખાતરી હતી. So those sisters are able to endure through those painful experience, even though husband is loving, not loving, but they know at least God is loving me. અને તે બહેનોએ તે પરિસ્થિતિઓનો સામનો કરવાને માટે સક્ષમ બન્યા, કેમ કે તેઓ જાણતા કે તેમના પતિ તેમને પ્રેમ નથી કરતા, પણ દેવ તેમને પ્રેમ કરે છે. In the Bible, many New Testament, many play this expression in the for God's children. The word used is beloved. અને ઘણી બધી જગ્યાએ બાઇબલમાં એ નોંધાયેલું છે, જે પ્રભુના લોકો માટે શબ્દ વાપરાય છે, beloved એટલે વહાલા. No, that is how God loves each one. We are His beloved. અને તેવી જ રીતે પ્રભુ આપણને પ્રેમ કરે છે, વહાલા હોય તે રીતે. No, I think most in any different languages, cultures, we normally call children some special names. અને ઘણા સંસ્કૃતિમાં અને ઘણા પરિવારોમાં એવું જોવામાં આવે છે, બાળકોને એક હુલામણું નામ દ્વારા બોલાવવામાં આવતા હોય છે. Like some loving name, like a sweetie. અને ખૂબ જ પ્રેમળ શબ્દ અથવા નામ દ્વારા, જેમ કે સ્વીટી, honey. હની એવા નામથી. We want it, it's the best way in language we want to express our love, and we want them to know that they are loved. અને તેવી રીતે જે ભાષાની સર્વોત્તમ જે શબ્દ હોય છે તેનો ઉપયોગ કરીને આપણા વહાલાજનોને આપણે સંબોધન કરતા હોઈએ છીએ, જેથી તેઓ જાણી શકે કે આપણે તેમને કેટલો બધો પ્રેમ કરીએ So છીએ. that is how God is also looking at it, like honey and sweetie, whichever way, in a similar thing, boys and girls, parents use. That is how God also looking each one of us. અને તેવી જ રીતે દેવ પણ આપણને પ્રેમ કરે છે અને તેવી જ રીતે આપણને જુએ છે. So do you think our child, no, we have 2 children, they are like ordinary, like any other children. અને ભાઈને 2 બાળકો છે અને તેઓ બીજા બાળકોની જેમ જ એકદમ સામાન્ય બાળકો. So irrespective of their imperfection, God taught us to love them, give them abundance of love. અને તેઓ હજી નિર્બળ છે અને એમનામાં અપરફેક્શન છે ઘણી બધી બાબતોમાં, તેમ છતાં પણ પ્રભુએ એવું શીખ્યું છે કે એટલો બધો પ્રેમ કરો જે ભરપૂર માત્રામાં હોય. So if we wicked parents do that, how much more the God will be loving His children. અને આપણે પૃથ્વી પરના અધમ મા બાપ હોવા છતાં જો આપણે આવો પ્રેમ કરતા હોઈએ, તો આપણે વિચાર કરીએ, કલ્પના કરીએ કે આપણા આકાશમાંના બાપ કેવી રીતે પ્રેમ કરે છે. God will not say, you go and become a perfect boy,
then I come to me, then I will love you. That is not how God is looking at us. દેવ એ પ્રમાણે નથી કહેતા કે પહેલા તું જા અને એક સિદ્ધ બાળક અથવા દીકરો બનીને આવ, પછી હું તને પ્રેમ કરીશ. The Lord's attitude to receive us as we are. દેવ આપણને આપણે જેવા જ છીએ તેવા જ આપણો સ્વીકાર કરે છે And He loves us. He pour out His love upon us. અને તેમનો જે પ્રેમ છે આપણી ઉપર ઉમળકાથી ઊંડેલી દેવામાં આવે છે. And it is that love we received which will actually transform us. અને જે પ્રેમ આપણે સ્વીકાર કરીએ છીએ, જેને પ્રાપ્તિ કરીએ છીએ, તે આપણા જીવનને સંપૂર્ણ રીતે બદલી કાઢે છે. I've seen many Christians not having that confidence. અને ઘણા વિશ્વાસીઓમાં આ વિશ્વાસની કમી હોય જોવા મળે છે. I am not a perfect. હું એક સિદ્ધ વ્યક્તિ નથી Still there are lot of drawbacks in me. અને મારી અંદર ઘણી ખામીઓ છે, Still there are lot of sins in me. મારી અંદર ઘણા બધા પાપ છે I'm still striving. અને હું ઘણી અભિલાષા રાખું છું અને તેના વિશે ઝંખું છું. I am not a perfect. Will God really love me? They are not able to believe that God is loving us. અને હું એક સિદ્ધ નથી, તેઓ એ વિશ્વાસ કરવાને તૈયાર નથી કે દેવ એક પ્રેમી પરમેશ્વર છે. That is the trick of the devil to blind us and not able to believe that God loves us. અને આ શત્રુની એક ચાલ છે કે જે આપણને આંધળા કરી દે છે અને એ વિશ્વાસ કરતા અટકાવે છે કે દેવ આપણા ઉપર પ્રેમ કરે છે. So that devil likes us to live a discouraged, defeated love, putting our head down. અને આપણે હંમેશા નિરાશાથી અને હતાશામાં ગરકાવ થઈને આપણું માથું નીચું રાખીને જીવન જીવીએ તેવું એ તે ઈચ્છે છે. You know this very well-known verse, John chapter 3:16. અને આપણે બહુ જ પ્રચલિત એ વચન જાણીએ છીએ, યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 16મું કલમ, Which says that God so loved the world. ત્યાં લખ્યું છે કે દેવે એટલી બધી પ્રીતિ કરી. So first part is God so loved the world. પહેલો ભાગ આ પ્રમાણે કહે છે કે દેવે એટલી બધી પ્રીતિ કરી. God loved each one of us so much. દેવ આપણ સર્વને એટલો બધો પ્રેમ કરે છે. And as He loved us so much, He gave His beloved Son. અને એટલો બધો પ્રેમ કરે છે તેથી પોતાનો એકાકી જનક વહાલો દીકરો આપણને આપ્યો, To redeem us, to restore us, to save us. આપણને ખંડી લેવાને માટે, આપણને છોડાવવાને માટે, આપણને તારવાને માટે. So God just not only say that I love, He expressed His love by sacrificial acts. અને પ્રભુ કેવળ કહેતા નથી પણ તેમનું જે સ્વાર્પણનું જે કાર્ય છે, જે એમનો દીકરાને આપીને તે પ્રમાણે તે પોતાનો પ્રેમ જાહેર કરે છે. See, even when we were enemies, when we did not know God, God loved us so much. How much more He will love us when we become His children. જ્યારે આપણે પ્રભુના વેરી હતા અને આપણે એને લાયક નતા, ત્યારે પણ જ્યારે પ્રભુ આપણા ઉપર આટલો બધો પ્રેમ કરે, તો જ્યારે આપણે પ્રભુને પ્રાપ્ત કરી, આપણે તારણ પામીએ, તો પ્રભુ કેટલો બધો પ્રેમ આપણે કરે છે. Maybe I had told how I was saved. અને હું મારા વિશે કહી શકું કે કેવી રીતે હું તારણ પામ્યો. When I was a college student, my classmate told me my need to accept Jesus. અને ભાઈ જ્યારે કોલેજના દિવસોમાં હતા ત્યારે તેમના ક્લાસના એક સહધ્યાયીએ એમને કીધું કે કેવી રીતે So God graced me, prepared my heart and gave me the grace to understand my own need, my sinfulness and my need for a savior. અને પ્રભુએ તેમની કૃપામાં ભાઈને મદદ કરી કે તેઓ જાણી શકે કે તેમના પાપરૂપી સ્વભાવ અને તારણ વિશે બાબતો. I was like a prodigal son, અને ભાઈ એક ઉડાવ દીકરાની માફક હતા, not worthy to be called God's son. અને કોઈ પણ રીતે યોગ્ય નહીં દેવના દીકરા કહેવાને માટે. So sometimes I think like that. In that college, I know there are many good boys, but God chose me. I was a worst among them, but God chose me and loved me. અને હું કોલેજની અંદર ઘણા બધા બાળકો હતા, વિદ્યાર્થીઓ હતા, પણ હું એક વિચાર કરું છું કે તેમાંથી પ્રભુએ મારા જેવાના જે અધમ છે તેને પસંદ કર્યો પોતાનો બાળક થવા માટે. It's very important that to know that truth that God loves us immensely. અને બહુ મહત્વનું છે કે આપણે સત્યને જાણીએ કે દેવ આપણા ઉપર પ્રેમ રાખે છે. As I mentioned in the beginning, that will change us. That is what will give confidence in us. અને મેં શરૂઆતમાં જ દર્શાવ્યું તે પ્રમાણે તે જ એ પ્રેમ આપણને સંપૂર્ણ રીતે બદલાણ તરફ લઈ જાય છે. I remember some years back when I was in a difficult situation in my life. મને યાદ છે કે હું થોડા વર્ષો પહેલા એક કઠણ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. I felt very lonely. અને હું બહુ
એકાકી રીતે એકલાપણું અનુભવી રહ્યો હતો. At least I felt in this world I am alone. અને મને એવું લાગતું હતું કે આ દુનિયામાં હું એકમાત્ર એકલો જ છું. I was a believer. I felt all the believers are hating me. They did not want, they want rejected me. That is what I felt at least. અને હું વિશ્વાસુ હતો, તેમ છતાં મને એવું થતું હતું કે બધા વિશ્વાસીઓ મને નફરત કરે છે અને હું એકલો છું. So I just prayed. I still remember that time. I was walking to the office. So while walking, I just silently prayed, deep cry from my heart. અને ભાઈ જ્યારે એ ચાલતા ચાલતા પોતાના નોકરીના સ્થળે જઈ રહ્યા હતા ત્યારે તેઓ હૃદયમાં રુદન સાથે પ્રાર્થના કરી રહ્યા હતા. So I said, I just prayed, Lord, all these people left me. They don't want me. અને હું એ રીતે પ્રાર્થના કરતો, પ્રભુ આ બધા લોકોની મને કોઈ જરૂર નથી. At least can you confirm him that you પ્રભુને ભાઈ એ રીતે પ્રાર્થના કરતા કે શું તમે તેની મારા હૃદયમાં ખાતરી કરી આપો છો કે તમને મારી જરૂર છે? So the Lord, one verse, two verse, God really spoke to me. અને બે કલમ દ્વારા પ્રભુએ ભાઈ સાથે વાત કરી. I am there with you. હું તારી સાથે છું. Not one day, કેવળ એક દિવસ માટે not નહીં, one week, એક સપ્તાહ માટે નહીં, not for next month or next year. આવતા મહિના કે આવતા વર્ષ માટે નહીં. I am there with you even to the end of the ages. અને યુગોના અંત સુધી હું તારી સાથે છું. Whoever leaves you, I will not leave you. બધા ભલે તને તરછોડે પણ હું તને છોડીશ I નહીં. will not leave you, I will not forsake you. હું તને છોડીશ નહીં, તને તરછોડીશ નહીં. So when I understood as God encouraging me, that really changed my life. ને ભાઈને જ્યારે સમજાયું કે દેવ ભાઈને પ્રેમ કરે છે, એ બાબતે ભાઈનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. So sometimes God can even allow situation in our life so that we can taste the love of God. અને ઘણી બધી વખત પ્રભુ એવી પરિસ્થિતિઓને અનુમતિ આપે છે આપણા જીવનમાં જેથી આપણે દેવના પ્રેમને ચાખી શકીએ. And how God accepts us. ને કેવી રીતે દેવ આપણો સ્વીકાર કરે છે. We read David is praying in one of the Psalms. અને એક ગીતની અંદર દાઉદ આ પ્રમાણે પ્રાર્થના કરે છે. He's આપણે વાંચીએ saying, my parents, my father and mother forgot me, તે લખે છે આ પ્રમાણે કે મારા માતા પિતા મને ભૂલી ગયા છે, but you will not forget me. પણ તું મને ભૂલીશ નહીં. David's case, when Samuel went to David's house to anoint son of Jesse as one of the sons of Jesse as the king. અને જ્યારે દાઉદના ઘરમાં જે સમુએલ પ્રબોધક આવે છે અને જે યસાઈના પુત્રોમાંથી એકનો અભિષેક કરવાને માટે, When you read that full chapter, David's father did not regard David as so important person. દાઉદના જે પિતા છે તેણે એને વિચાર્યું નહોતું કે દાઉદની ગણતરી તેના બાળકોમાં થાય. David's brothers were there who were very tall and strong. દાઉદના જે ભાઈઓ હતા તેઓ ઊંચા અને બળવાન હતા. David's father valued those brothers who were smarter or stronger and visibly better than David. અને દાઉદના પિતાએ આ રીતે એમનો વિચાર્યું કે દાઉદના જે મોટા ભાઈઓ છે તેઓ તો બળવાન અને સુરવીર છે અને ઊંચા છે દેખાવમાં. Oh, probably their father told David, what, he is just a shepherd. He is there somewhere looking after some sheep. He even forgot to mention that there was such a son. અને કદાચ એવું બન્યું હોય કે તે રીતે વિચાર્યું હોય કે દાઉદ તો એક સામાન્ય ઘેટા પાડક છે અને એ રીતે દાઉદને ભૂલી જવામાં આવ્યો તેની ગણતરીમાંથી. But God did not choose any tall or strong people. પણ દેવે તે ઊંચા અને બળવાન બાળકોમાંથી એક પણને પસંદ કર્યો નહીં. God told Samuel, man looks at the outside, but God looks at the heart. દેવે સમુએલ પ્રબોધકને કહ્યું કે માણસ બહારથી જુએ છે પણ દેવ હૃદયને જુએ છે. So that's then don't you have any other sons? All are here. ત્યારે સમુએલ આ પ્રમાણે કહે છે કે બસ આટલા જ બાળકો છે, બીજો કોઈ તારું બાળક નથી. So at that time David's father, so I have one more son, he's there તે somewhere. સમયે દાઉદના પિતા એવું રિયલાઇઝ કરે છે કે આ મારે એક બીજો પણ એક બાળક છે. So Samuel said, go and call him, till then we will not sit down. સમુએલને એ પ્રમાણે કહે છે તેના દાઉદના પિતાને કે જા તેને તેડી લાવ, ત્યાં સુધી આપણે આગળ વધીશું નહીં. So that is something which really, and that is sovereignty of God in our lives. તે દર્શાવે છે પ્રભુની સર્વસત્તાને આપણા જીવનોમાં. Even when people ignore us,
જો લોકો પણ આપણને તરછોડે, even when people who are supposed to take care of us, they forget us like our parents, અને જો આપણા મા બાપની જેમ તેઓ પણ આપણને કાળજી લેવાનું ભૂલી જાય, nobody can stop what God has kept for us. કોઈ પણ એ બાબતનો અટકાવી નહીં શકે જે દેવે આપણા માટે રાખી મૂકેલું છે. The good thing which God has kept for, nobody can steal it. બહુ સારો જે ભાગ છે તે છે કે જે દેવે રાખી મૂકી છે, જે આપણી પાસેથી કોઈ લઈ ના શકે. Bible says that in Romans 8:28. બાઇબલમાં રોમન અને પત્ર 8મા અધ્યાય અને 28મી કલમમાં તે પ્રમાણે કીધેલું છે, No good thing will be withheld from God will work together all things good for those who love God. જેઓ દેવ પર પ્રીતિ રાખે છે તેમના માટે કંઈ પણ સારાવાનાની અછત પડશે નહીં. Everything, God causes all things to work together for our good. સગળી બાબતો ભેગી મળીને એકંદરે આપણા માટે ભલાઈ પ્રભુ તરફથી ઉપજાવે છે. Meaning even some, it is written, God causes all things to work together for good to those who love God. અને ત્યાં આગળ Romans 8:28. હા, રોમનોને પત્ર 8મો અધ્યાય 28મી કલમમાં લખ્યું છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. If you love God, જો તમે દેવને પ્રેમ કરો તો God will make sure that everything happen in our lives. તો પ્રભુ તેની દરકાર લેશે કે સગળું આપણા જીવનમાં જે ઘટે છે, The way it is written, some individual incidents may not be good. જે રીતે તે લખાયું છે એનો મતલબ એવો છે કે કોઈ એકાદ એવો અનુભવ સારો ના હોઈ શકે. We all experience many bad things in our lives. આપણે આપણા જીવનોમાં ઘણી ખરાબ બાબતોનો અનુભવ કરતા હોઈએ Our છીએ. life is a mixture of good things and bad things. આપણું જીવન એ સારું અને ખરાબ બંને અનુભવોનું જે મિશ્રણ છે તે છે. But if you really love God, પણ જો તમે દેવને ખરેખર પ્રેમ કરો છો, God can cause all things to work together for our good. તો તે એકંદરે સગળું આપણા માટે હિતકારક થઈ શકે છે. Meaning, including all things means even the bad things happen to us, God can cause it for our good. અને તેનો મતલબ એવો થાય કે જે ખરાબ બાબત છે તે પણ આપણા માટે ભલાઈ ઉત્પન્ન કરી શકે છે. I remember now, incidentally, about Brother Zach and Sister Annie. અને જે બ્રધર ઝેક અને સિસ્ટર એનીના જે એક અનુભવ છે તેના વિશે મને When યાદ આવે Sister છે. Annie was studying in Vellore Christian Medical College, અને જ્યારે સિસ્ટર એની વેલોરની અંદર જ્યારે સિમ્સ જે હોસ્પિટલ છે ત્યાં સ્ટડી કરતા હતા, she was a brilliant student. She has never failed in any of the classes. તેઓ એકદમ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેઓ તેમના ભણતરના સમયમાં એક પણ વખત નાપાસ થયા નહોતા. So till her MBBS final year, everything she passed smoothly, and there was a last something called a small simple examination test called Vivavos. અને MBBSના જે તમામ વર્ષોમાં તેઓ ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થયા હતા અને જે છેલ્લી એકદમ નાની જે એક્ઝામ અથવા પરીક્ષા આવે, જે મૌખિક પરીક્ષા હોય, That test is something verbal. Professor will ask some simple question. That is that everybody will normally pass in that. અને તે એકદમ સામાન્ય પરીક્ષા હતી જે જેના પ્રોફેસર હોય તેઓ મૌખિક સવાલ પૂછે અને બધા જ તેની અંદર સરળતાથી પાસ થઈ જતા હોતા. And this is also last exam. After this, they get the certificate. અને તે ખૂબ જ છેલ્લી પરીક્ષા હતી કે તેના પછી તેઓ ડિગ્રી સર્ટિફિકેટ લઈને ઉત્તીર્ણ થઈ જતા. But it so happened in her case, two professors who were conducting that test did not like her because of her faith. પ્રોફેસર તેમની પરીક્ષા લઈ રહ્યા હતા, સિસ્ટર એનીના વિશ્વાસના કારણે તે પસંદ નહોતા કરતા અને તેના કારણે તેઓને નાપાસ કરવામાં આવ્યા. So even though that subject was the easiest for her, they failed her. તે જે વિષય હતો તે ખૂબ જ સરળ હતો સિસ્ટર એનીના માટે, તેમ છતાં પ્રોફેસર દ્વારા તેમને નાપાસ કરવામાં આવ્યા. That was the easiest subject, easier test, but they did not allow her to pass. ખૂબ જ સરળ વિષય હતો અને ખૂબ જ સરળ પરીક્ષા હતી, તેમ છતાં સિસ્ટર એનીને નાપાસ કરવામાં આવ્યા. So she had to, normally people who study MBA, they are just waiting just to finish this course. They are so tired, study, and they want to just finish the course.
અને જે MBBS ની જે અઘરું જે ભણતર હોય છે જે તેઓ કરી રહ્યા હોય તો વિદ્યાર્થીઓ તેઓ ખૂબ જ કંટાળેલા હોય છે અને તેઓ ખૂબ જ આતુરતાથી તેને પાસ કરવાની અભિલાષા રાખતા હોય છે. Now she had to continue for another 6 months. પણ આના કારણે નાપાસ થવાના કારણે તેમને બીજા 6 મહિના ફરીથી એ ભણવું પડે. All her friends took the certificate and went there home. She had to stay alone in that another city, Vellore, away from home, to wait and complete that test. તેમની સાથેના બધા જ મિત્રો આગળ વધી ગયા અને નીકળી ગયા, પણ તેઓએ બીજા 6 મહિના તે વેલ્લોર સિટીમાં પોતાના પરિવારથી અલગ રહીને તે આ ભણવું પડ્યું હતું. Is it a good thing that happened to her? શું આ સારી બાબત તેમની સાથે બની હતી? Is a failure a good thing for a student, especially a brilliant student? આ નિષ્ફળતા જે વિદ્યાર્થી માટે સારી હોય છે જ્યારે વિદ્યાર્થી ખૂબ જ તેજસ્વી હોય. And she was exceptionally a good Christian, a godly girl. અને તેઓ બહુ જ સારી રીતે તેઓ વિશ્વાસી બેન હતા એમના ભણતરના સમયમાં. So it is, nobody can understand why God allowed such a thing. અને કોઈ સમજી નહોતું શક્યું કે શા માટે દેવે આવી પરિસ્થિતિની અનુમતિ એમના જીવનમાં આપી Why God allowed this bad thing to happen in my life? અને કેવી રીતે પ્રભુએ અનુમતિ આપી, શા માટે આપી કે આવી ખરાબ બાબત મારા જીવનમાં ઘટે. But it's so, conclusion is, though happened during that 6 months, she extended period before the end of that period. That is the time somebody, Brother Sack, happened to come there, and she was proposed to him, and their the marriage was decided. અને 6 મહિનાના અંતે બ્રધર ઝેક ત્યાં મળે છે અને ત્યાં આગળ તેમના લગ્નની વાત થાય છે અને તેઓ પોતાના લગ્ન જીવનમાં આગળ વધે છે. If she had completed study 6 months before, she would have finished and gone to home far away from Vellore. જો તેઓ 6 મહિના પહેલા એમનું ભણતર પતાવી દીધું હોત, જો 6 મહિના પહેલા તેઓ પાસ થઈ ગયા હોત, તો બની શકે કે તેઓ પોતાના ઘરે વેલ્લોરથી જતા રહ્યા હોત અને ભાઈ ઝેક સાથે તેઓ ના મળી શક્યા હોત. God used that failure and delay, even though it was painful to her, delay and extended stay there, God used that to bring a blessing in her life. પ્રભુએ પરિસ્થિતિ એ નિષ્ફળતાનો ઉપયોગ કર્યો કે જેથી જે સમયનો વ્યય થયો અથવા જે પાછળ થયેલાયો તેનો ઉપયોગ પ્રભુએ તેમના સારા કાર્યને માટે, ભલાઈને માટે કર્યો. So it's good to understand that principle. Even don't think that some bad thing happened to us, that is our end of our life. ત્યારે એવું ના વિચારવું જોઈએ કે જો કોઈ ખરાબ ઘટના આપણી સાથે બને છે તો આપણા જીવનનો તે અંત હોઈ શકે. I have no hope. મારી પાસે કોઈ આશા નથી Better I commit suicide. અને બહુ સારું છે કે હું આત્મહત્યા કરી લઉં. This is the way some people think. અને ઘણા બધા લોકો આવું વિચારતા હોય છે. Never think. આવું ક્યારે આપણે વિચારવું ના જોઈએ. If failure happened, that doesn't mean that the end of life. નિષ્ફળતાનો સામનો થાય ત્યારે એ એવું નથી કે જીવનનો અંત થઈ ગયો. Even today, you have not learned to love God. Now start loving God. આજની તારીખ સુધી જો તમે દેવને પ્રેમ કરવાનું ના શીખ્યા હોય તો તમે આજે કરી શકો છો. God is worthy to receive our love and devotion. દેવ તે આપણા પ્રેમને અને આપણા ભક્તિને ગ્રહણ કરવા યોગ્ય એવા દેવ In છે. all the days all, you should seek to love the Lord and be devoted to Him. અને આપણે દેવની ખોજ કરવી જોઈએ, શોધ કરવી જોઈએ અને આપણે દેવને ભક્તિ અને પ્રેમ કરવો જોઈએ. And if you really love Him, God can happen. Any bad things happen to us also turned out to be for good. અને જો આપણે પ્રભુને પ્રેમ એ રીતે કરીએ તો પ્રભુ આપણી ખરાબ બાબતોને પણ પ્રભુ પોતાના ભલાઈને માટે યુઝ કરી શકે છે, જે આપણા માટે ભલાઈ ઉત્પન્ન કરી શકે છે. We read a verse in Romans chapter 5. આપણે રોમનોનો પત્ર તેના 5મા અધ્યાયમાં એક કલમ વાંચીએ છીએ. Verse 5. Romans 5 verse 5. રોમનોને પત્ર 5મો અધ્યાય 5મી કલમ. We read that love of God has been poured out within our hearts through the Holy Spirit who was given to us. આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે. Yeah, this is what happens when Holy Spirit come upon us. That is the only important thing happen to us. અને જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે એક ખૂબ જ મહત્વનું કાર્ય આપણામાં થાય છે. The love of God will be poured like a spring will happen in our life. અને પ્રભુનો પ્રેમ આપણા અંતઃકરણોમાં જાણે કે એક ફુવારો હોય તેવી રીતે ભરપૂરીથી વહેવડાવવામાં આવે છે.
Now, Jesus also said something when he said about the Holy Spirit. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ પ્રમાણે કીધું હતું જ્યારે તેઓ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. From those who believe from among you, from them rivers of living water will flow out. જેઓ વિશ્વાસ કરે છે તેઓના હૃદયમાંથી જીવતા જીવનની નદી હૃદયમાંથી વહેશે. So we can all desire for a greater measure of Holy Spirit in us. જ્યારે આપણે એવી અભિલાષા રાખીએ કે પવિત્ર આત્માનું કાર્ય આપણામાં થાય, And as a result, we can experience God's love as poured out in our hearts. અને એના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ છે કે દેવનો પ્રેમ આપણા અંતઃકરણમાં, આપણા હૃદયોમાં વહેવડાવવામાં આવે છે. Means our tank is so full and overflowing, we don't feel discouraged or depressed or nobody wants me, nobody loves me, we will not feel it. અને આપણી જે ટાંકી છે તે એટલી બધી ભરાઈ જાય છે, ઉભરાઈ છે, છલકાઈ છે કે આપણે તેવો અનુભવ નથી કરતા કે કોઈ મને પ્રેમ નથી કરતું, ને આપણે નિરાશામાં કે ટેન્શનમાં, આપણે સ્ટ્રેસમાં જીવી શકતા નથી. The way it is written, we have a large river passing nearby, that teaches something. What an amount of water is flowing through that. જ્યાં ભાઈ રહે છે ત્યાં આગળ એક મોટી નદી છે અને તે નદીમાંથી ખૂબ જ પ્રવાહમાં પાણી જતું હોય છે. Not little or buckets or we can't even imagine how much water is passing through. ખાલી ડોલ ભરીને કે ખૂબ જ નાનું ને પણ તમે કલ્પના ના કરી શકો એટલું બધું પાણી નદીમાંથી વહેતું હોય છે. So that is how it is. Rivers, not even river, rivers of living water. તેનો મતલબ એવો છે કે નદી નહીં, નદીઓ કે જે જીવનની નદીઓ આપણા હૃદયમાંથી વહે છે. So what a possibility we have as God's children. પ્રભુના બાળક તરીકે આપણી પાસે કેટલી મોટી આશા છે. We can, even if we little part of that rivers of living water, our tank will be overflowing. અને એટલા બધા જીવનની નદીમાંથી થોડોક પણ હિસ્સો આપણે પાસે હોય તો પણ તે ઉભરાય અને ભરપૂરીથી આપણી પાસે હોઈ શકે. In the small prophecy book of Zephaniah, સફાન્યાના જે પ્રબોધકના પુસ્તકમાં chapter 3 verse 17, ત્રીજા અધ્યાય અને 17મી કલમમાં, Zephaniah chapter 3 17, that verse it speaks about God's love. જે આ કલમ છે તે દેવના પ્રેમ વિશે જણાવે છે. So the way it is written is, જે રીતે આ કલમ લખાયેલી છે તે પ્રમાણે God is secretly planning for you in love. પ્રભુ ખૂબ જ ગુપ્ત રીતે પ્રેમ કરે છે આપણા માટે. In other verses, in some other words written, God is so much overwhelming you because with His love. અને બીજા જે ભાવાનુવાદ છે તેની અંદર લખ્યું છે કે ખૂબ જ આપણી ઉપર ઉમળકાથી, ઉત્સાહથી પ્રેમ કરે છે. Sometimes we show it to our children, we hug and show our love to small kids sometimes. They feel so much overwhelmed. અને જ્યારે આપણે બાળકને ખૂબ જ ઉમળકાથી અને વાલ કરીએ છીએ, તેને બાથમાં લઈએ છીએ, ત્યારે તે ખૂબ જ આપણા પ્રેમથી ઉભરાઈ જાય છે. That is how God is secretly planning for us in love. અને તેવી જ રીતે ખૂબ જ ગુપ્ત રીતે દેવ પ્રેમ કરીને આપણા માટે યોજનાઓ બનાવે છે. Or in other words, He's pouring out His love on us. બીજા શબ્દોમાં કહે છે કે તેમનો પ્રેમ આપણા ઉપર ઉભરાઈ જાય, વહેવડાવવામાં આવે છે. And that verse also says He is rejoicing over us. અને તે કલમ એ પ્રમાણે કહે છે કે તેમાં આપણે હર્ષ કરીએ. This is another thing. આ બીજી બાબત છે. I learned very late. I learned that I need to learn to rejoice over my children and appreciate them. અને ભાઈ બહુ મોડેથી આ બાબત શીખ્યા કે મારે મારા બાળકો ઉપર ખુશ થવાની જરૂર છે અને તેમને સરાહના કરવાની તેમની So જરૂર even છે. though I learned late, I started doing that some years before. અને ઘણા વર્ષો પહેલા ભાઈ બહુ મોડેથી શીખ્યા હતા, તેમ છતાં ભાઈએ તે શરૂ કર્યું તેમ કરવાનું. So from my heart, I started telling them, son, I am proud of you. અને ખૂબ જ હૃદયથી, બહુ જ વાસ્તવિકતાથી ભાઈએ પોતાના દીકરાને કહેવાનું શરૂ કે બેટા હું તને ખૂબ જ પ્રેમ કરું છું. For example, for study and all, if they do reasonably hard work, I will tell them I am proud. I don't care your marks, but you
You put in hard work, so I am really proud of you. અને જ્યારે તેઓ પોતાના અભ્યાસમાં હતા અને તેમના પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે ભાઈ એ પ્રમાણે કહેતા કે હું તમારા ઉપર ગર્વ મહેસૂસ કરું છું, મને નથી ચિંતા કે તમારા કેટલા માર્ક આવ્યા છે, હું એનાથી ખુશ છું કે તે મહેનત કરેલી છે. So if you tell our children that we are proud of them, how much God wanted to tell us that He is proud of us. જો આપણે આપણા બાળકો માટે આવી રીતે ગર્વ કરતા હોય તો કેટલો બધો દેવ આપણા ઉપર ગર્વ કરી શકે આપણા જીવનને માટે. I think looking at your faces, we are not able to believe it. તમારા ચહેરાઓ જોઈને એવું લાગે છે કે તમે વિશ્વાસ It નથી કરી happens. શકતા. I experienced that. મને એવું કદાચ લાગતું હોય I છે. should. How can God love such a sinner like me? અને હું એવું વિચાર કરું કે પ્રભુ કેવી રીતે મારા જેવા પાપીને પ્રેમ કરી No, શકે. there are other good people like Brother Anand. How can God love me so much? અને હું એવો વિચાર કરી શકું કે ભાઈ આનંદ છે તેમને ભાઈ દેવ પ્રેમ કરી શકે પણ મને કેવી રીતે પ્રેમ I કરી could શકે. not believe God loves me so much. અને હું એવો વિશ્વાસ નથી કરી શકતો કે દેવ મને કેવી રીતે પ્રેમ કરી I શકે. would think there are other good people, other good God's children, other good Christian whom God would eagerly love, but not me. અને હું એવો વિચાર કરી શકું છું કે બીજા વિશ્વાસીઓ જે બહુ સારા છે તેઓને દેવ પ્રેમ કરે છે પણ મને તો નહીં. But slowly God opened my heart. Yes, God loves me. અને ધીમે ધીમે દેવે મારા હૃદયને ખોલ્યું અને વિશ્વાસ જગાવ્યો કે દેવ મને પ્રેમ કરે And છે I am special before Him. અને હું એક ખૂબ જ મૂલ્યવાન છું દેવની નજરમાં. So, not that God loves me less than some other brothers. અને મને દેવ બીજા ભાઈઓની સરખામણીમાં તુલનામાં ઓછો પ્રેમ કરે છે તેવું નથી. And that word says God delights in me. અને તે વચન આ પ્રમાણે કે છે દેવ મારામાં હર્ષ પામે છે. See, I want to tell you a secret. અને આ બાબત એક રહસ્ય છે. Whether you believe or not, તમે વિશ્વાસ કરો કે ના કરો, God is God. દેવ તે દેવ છે. God's character is the same. દેવના ગુણધર્મો તેમની લાક્ષણિકતાઓ સદા એવી જ હોય છે. God is love. દેવ પ્રેમ છે And you are His beloved. અને તમે તેમના વહાલા છો And He delights in you. અને દેવ તમારામાં હર્ષ પામે છે, And He is proud of you. તમારામાં ગર્વ કરે છે And He is secretly planning for your good. અને તમારે માટે ગુપ્ત રીતે તમારા ભલાઈને માટે યોજનાઓ કરે છે. That is the truth, because that is God's character. અને તે સત્ય છે, તે જ દેવનો લાક્ષણિકતા છે, દેવનો સ્વભાવ છે. Suppose my son, whatever I do, my son, no, Papa is just saying he doesn't love me, he loves my sister. અને જે ભાઈના જે દીકરા છે તેઓ કહી શકે છે પપ્પા તમે મને પ્રેમ નથી કરતા, તમે મારી જે બહેન છે તેમને જ પ્રેમ કરો છો. Whatever I love, he is not believing that. His sister is smarter, so I love her, not me. Like, what I can do? ભાઈ ગમે તેટલો તેમના દીકરાને પ્રેમ કરે પણ તેમના દીકરા એવું વિચારી શકે છે કે મારી બેન મારા કરતા હોશિયાર છે એટલા માટે પપ્પા તો ખાલી બેનને જ પ્રેમ કરે છે, મને પ્રેમ નથી No, કરતા. let us not miss it, that point. God loves us. That is the truth, whether you believe or no. અને તે તો એક ખોટી ધારણા છે પણ દેવ તો હંમેશા આપણને પ્રેમ કરે જ છે, આપણે વિશ્વાસ કરીએ કે ના કરીએ. If you believe and if you open our hearts and receive God's love, it is good for us. અને જો તમે વિશ્વાસ કરો ને તમે તમારા હૃદયને દેવના પ્રેમ માટે ખોલો તો તે આપણા માટે સારું છે. If you don't believe, we miss that. જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તેને ચૂકી જશો. And we will continue to live without a confidence. Nobody wants me. God doesn't want me. God has no time for me. No, there are Christians who are telling such things. અને તમે તેવા જ જીવનમાં રહેશો કે પ્રભુ મને પ્રેમ નથી કરતા, લોકો મને પ્રેમ નથી કરતા, લોકોને હું જોઈતો નથી, અને એવી જ રીતે આપણે જીવન જીવતા રહીશું. So the second part I want to say is when we, as I mentioned, God has called us to be partakers of His nature. બીજો જે ભાગ છે પ્રભુના લોક તરીકે તે એ છે કે પ્રભુએ પોતાના સ્વભાવના ભાગીદાર થવાને માટે આપણને બોલાવેલા છે. Jesus told His disciples, freely you receive, and you should freely you should give. ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને તે કીધું, મફત તમે પામ્યા છો અને મફત તમે આપો. Meaning, God is so freely pouring out His love to us. We should receive it first of all. તેનો મતલબ એ પ્રમાણે થાય છે કે પ્રભુ પોતાનો પ્રેમ બહુ જ મુક્ત રીતે મફત આપણા માટે ઉભરાય છે
તેવી જ રીતે પ્રથમ તો તેને પ્રાપ્ત કરો. So we should not just stop there. No, just okay, I receive God's love. Keep everything to me. ત્યાં આપણે અટકી જવાની જરૂર નથી કે હું પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરું અને સંગ્રહ કરું. But as we receive, we should give to others. અને જેવી રીતે પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરો તે જ પ્રેમ બીજાઓને આપો. The more we receive, the more we can give. જેટલું વધારે આપણે પ્રાપ્ત કરીશું તેટલું વધારે આપણે બીજાઓને આપી શકીશું. By giving more, what we have, we will not rest. We will not miss it. We will still receive more. અને બીજાઓને આપી દેવાથી આપણામાં કંઈ ઉણપ નથી આવતી, ઘટી નથી જતું, આપણે તેટલું જ બીજું પ્રાપ્ત કરીએ છીએ. That is why we should not be measured in our love towards others. અને તેવી જ રીતે આપણો પ્રેમ આપણે બીજાઓને પ્રત્યે માપી નથી શકતા. Okay, brother Anand, you take a little bit. ઓકે ભાઈ આનંદ, તમે થોડું ઘણું લો. I can just pour out and give to him because I am giving far more beyond even I can hold. I am receiving from the Lord. I can give it freely. I can give it. હું બહુ જ મોકળાશથી અને ઉદારતાથી બીજાઓને આપી શકું છું, કેમ કે તેના કરતાં વધારે પ્રભુ તરફથી હું ભરપૂરીથી તે પ્રાપ્ત કરું છું. So we should start that in a family. આ બાબતની આપણે આપણા કુટુંબથી શરૂઆત કરવી My જોઈએ. wife should never ever feel that she is unloved. મારી પત્ની એવો ક્યારેય વિચાર ના કરવો જોઈએ કે તેને કોઈ પ્રેમ નથી કરતું. I was a selfish person. હું એક સ્વાર્થી વ્યક્તિ છું I never knew how to love. I only knew what I want to receive. અને હું નતો જાણતો કે કેવી રીતે મારે વહેંચવું જોઈએ. મને એટલું ખબર હતી કે કેવી રીતે મારે પ્રાપ્ત કરવું જોઈએ. But when I became a Christian, I started receiving God's love. અને વિશ્વાસી તરીકે જ્યારે મેં બાબતને જાણ્યું ત્યારે મેં પ્રભુના પ્રેમનો સ્વીકાર કર્યો. So that enabled me to love my wife. અને તે બાબતે મને તૈયાર કર્યો કે હું મારી પત્નીને પ્રેમ કરી શકું. And that is how it should be. When we know God, we will know God's love, we will receive God's love, and we can give it to others. અને જ્યારે આપણે દેવને જાણીએ છીએ, દેવના પ્રેમને જાણીએ છીએ, ત્યારે આપણે બીજાઓને પ્રેમ કરી શકીએ છીએ. No, our wife or children should never think ever, no, we should not give that feeling, I don't deserve my husband's love. અને આપણા પત્ની કે આપણા બાળકો ક્યારે એવો વિચાર ના કરવો જોઈએ કે આવા કાર્યથી મારા પતિ મારા ઉપર પ્રેમ નથી કરતા. Did we receive God's love because we deserved? શું આપણે પ્રભુના પ્રેમ પ્રાપ્ત કર્યા છે એટલા માટે કે તેના માટે આપણે યોગ્ય છીએ? Our children should never think, I don't deserve my father's or mother's love. આપણા બાળકો ક્યારે એવો વિચાર ના કરવો જોઈએ કે હું એને યોગ્ય નથી કે મારા મા બાપનો પ્રેમ હું પ્રાપ્ત કરી શકું. There is a beautiful chapter in the Bible, 1 Corinthians chapter 13. પહેલો કોરિન્થી 13મા અધ્યાયમાં ખૂબ જ સરસ એક અધ્યાય લખવામાં આવેલો છે. 2-3 verses I'll just go through and then I'll conclude. 2-3 કલમ વાંચીને ભાઈ સમાપ્ત કરશે. Here this is a beautiful chapter and it describes ખૂબ સુંદર આ અધ્યાય છે અને તેમાં વર્ણવેલું છે about true love. સાચા પ્રેમ વિશે. In the first verse we read, પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ, if you may be doing many miracles, speaking in tongues and many other things, but if there is no love, I am just making some noise. જો કે હું માણસોની તથા દૂતોને પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું રણકારો કરનાર, પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. And second verse it says that if God has given great gifts and I can do miracles, but I don't have love, I am nothing. બીજી કલમ એ પ્રમાણે કહે છે, જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય, હું કંઈ નથી. And third verse says, if you are maybe somebody who is doing great sacrifices, but if there is no love, it profits me nothing. ત્રીજી કલમમાં લખ્યું છે કે જો કે હું કંગાળોનું પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી. So I want to come to verse 4. હું ચોથી કલમ તરફ It's જવા માંગુ mentioned છું. that love is patient. પ્રીતિ સહનશીલ છે. So when this is one important quality of life, love is patient. અને જે પ્રેમની જે એક લાક્ષણિકતા એ છે કે પ્રેમ સહનશીલતા છે.
if there is God's love in us, we will be patient with others. અને જો દેવનો પ્રેમ આપણામાં હોય તો આપણે બીજાઓ પ્રત્યે સહનશીલ હોઈ શકીએ. Just like God is patient with us, જેવી રીતે દેવ આપણા તરફ ધીરજ રાખે છે અથવા સહનશીલ છે, તેવી રીતે આપણે બીજાઓ માટે પણ giving us more time and more opportunity again and again and again God gives us. અને બધા વ્યક્તિઓને પ્રભુ આપણને વધારે ને વધારે તક આપે છે અને વધારે ને વધારે સમય આપે છે, બદલવાને માટે તક આપે છે. So we also should show that to others. We should be patient towards others. અને તેવી જ રીતે આપણે બીજાઓને માટે પણ આપણે સહનશીલ અને ધીરજ રાખવાની જરૂર We હોય છે. should give our wife time to be changed. આપણે આપણી પત્નીઓને બદલાવને માટે સમય આપવાની જરૂર છે. We should be patient with our children. Give them time again and again. Be patient with them. ને આપણે આપણા બાળકોને માટે પણ બદલાવને માટે તક અને સમય આપવાની જરૂર છે. And in the church also, we should be patient with each other. અને મંડળીની અંદર પણ આપણે એકબીજા પ્રત્યે ધીરજ અને સહનશીલ બનવાની જરૂર છે. Brothers and sisters are not perfect. We are not perfect. So we have to be patient with everyone. ભાઈઓ અને બહેનો, આપણે સિદ્ધ નથી, એટલા માટે આપણે એકબીજા માટે સહનશીલ અને ધીરજ રાખવાની જરૂર છે. We have to speak truth in love without hiding, but we have to be patient. આપણે સત્યો પ્રેમની અંદર વહેંચવાના છે, પણ આપણે ધીરજ રાખવાની જરૂર છે. And another thing is written, love is kind. બીજી બાબત લખી છે કે જે દેવ પ્રીતિ છે તે દયા છે. So if we have really tasted God's love, we will be more and more kind towards others. અને જેટલા આપણે પ્રભુના પ્રેમનો અનુભવ કરીએ છીએ તેટલા જ આપણે બીજાઓ પ્રત્યે દયાળુ બની શકીએ છીએ. And another thing, verse 5 is written, love does not seek its own. અને 5મી કલમમાં લખવામાં આવ્યું છે કે પોતાનું જ હિત જોતી નથી પ્રીતિ. So this is a basic principle of Christian life. અને આ ખૂબ જ મૂળભૂત સિદ્ધાંત છે વિશ્વાસી જીવનના. This one thing Jesus taught us. When Jesus came to the earth, he did not seek his own. અને એક બાબત જ્યારે ઈસુ ખ્રિસ્તે આપણને શીખવી કે ઈસુ ખ્રિસ્તે પોતાનું માટે કંઈ જ માંગ્યું અથવા ઈચ્છ્યું નહીં. He came to sacrifice, not to seek something for his own. અને તે સ્વાર્પણ થવાને માટે અહીંયા આવ્યો, કશું પ્રાપ્ત કરવાને માટે આવ્યો હતો નહીં. So in our families, in our churches also, our spirit should be, I don't seek anything for myself. અને પરિવારની અંદર, આપણા મંડળીની અંદર પણ આપણે પોતાને માટે કંઈ જ ઈચ્છવું અથવા માંગવું જોઈએ નહીં. Normally I regularly pray this prayer. અને ભાઈ બહુ જ હંમેશા પ્રાર્થના કરતા હોય છે બાબતને માટે. Lord, when I do something for you, I don't want to seek anything for myself. હું જે કંઈ કરું તે મારા પોતાને માટે મેળવવાને માટે કંઈ ના કરું. I don't want brothers saying that anything good about me. અને બીજા ભાઈઓ મારા વિશે કે સારી બાબતો કે એટલા માટે હું કંઈ કાર્ય ના કરું. Even I should not desire that, brother, you shared a good, hear from everyone that, brother, you shared a good message. અને હું એની પણ અભિલાષા ના રાખું કે બીજા ભાઈઓ મને કહે કે ભાઈ તમે ખૂબ સરસ સંદેશ બોલ્યા. See, seeking honor, respect, appreciation, that is something seeking for myself. અને બીજાઓ તરફથી માન પામવું, સરાહના પામવી, તે એવી બાબત છે જે પોતાને માટે માંગવાની બાબત છે. So this is one thing is the Lord, I should not seek anything for myself, including appreciation, including like honor or respect or anything. અને ભાઈ પ્રાર્થના કરે છે પ્રભુને કે હું એવી કંઈ જ પણ અભિલાષા ના રાખું પોતાને માટે, માન, સન્માન અને બીજા તરફથી સરાહના. Because love does not seek, if I have real genuine love, I will not seek anything for myself. અને જો મને ખરેખર બીજાઓ પ્રત્યે પ્રેમ છે તો હું પોતાના માટે કંઈ જ ઈચ્છીશ નહીં. But we will desire the good of others, how I can be a blessing to others. અને આપણે બીજાઓ માટે એવી ઈચ્છા રાખીશું કે કેવી રીતે બીજાઓ આશીર્વાદિત થાય. So when you do anything in the church, that should be our spirit. I don't seek anything for myself. અને મંડળીમાં તમે કંઈ પણ કાર્ય કરો ત્યારે તેની ખાસ ધ્યાન રાખો કે શું તમે પોતાને માટે કંઈ માંગો છો, ઈચ્છા રાખો We છો. do many things for the church, for Now- brothers sisters. અને આપણે મંડળીમાં ભાઈઓ બહેનો માટે ઘણી કાર્યો કરતા But હોઈએ God છીએ. is looking at our motive, why we are doing. અને દેવ આપણા ઈરાદાઓ તરફ જુએ છે કે શા માટે આપણે તે કાર્યો કરીએ છીએ. We may be washing, I myself do, washing toilets when required without anybody seeing.
અને આપણે જે ટોયલેટ હોય છે તેની સાફ સફાઈ કરતા હોઈએ છીએ We જ્યારે can, આપણને all, કોઈ we can જોતા all પણ do નથી that. હોતા. We can all do. We use our toilet. We should not expect that somebody else to wash it and give it for me. I should wash it. આપણા ઘરની અંદર જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બધા ધોતા હોઈએ છીએ અને તેની એ આપણે બધાને કહેવાની જરૂર નથી હોતી કે હું આવી રીતે કરું છું, કેમ કે આપણે વાપરીએ છીએ અને આપણે ધોઈએ છીએ. So we may be sweeping, we may be cleaning chairs. અને જો આપણે આપણા જે જગ્યા ઉપર સફાઈ કરતા હોય, ઝાડુ મારતા હોય તો આપણે By the way, I saw some brothers cleans. I was observing; they were doing so well that every corner they were doing so. I was so impressed. આજે ભાઈએ તે અવલોકન કર્યું કે એક ભાઈ અહીંયા આગળ સફાઈ કરતા હતા, ઝાડુ મારતા હતા અને તેઓ ખૂબ જ ચીવટપૂર્વક તેની કાળજીપૂર્વક હરેક ખૂણામાંથી સફાઈ કરતા So હતા. even little thing what we do for church, for brothers and sisters, for the Lord, we should do as best as we can. અને આપણે સામાન્યમાં સામાન્ય કરીએ તો તેની કાળજી લેવી જોઈએ કે સારામાં સારી રીતે તેની કાળજીપૂર્વક એ કાર્ય કરીએ. Maybe we serving food, જો આપણે ભાણું પીરસતા હોઈએ, we may be arranging things. આપણે કોઈ બાબતોની ગોઠવણ કરતા હોઈએ, Some of you may be sharing and encouraging. ઘણા તમારામાંથી બાઇબલના વચનો અને જે એન્કરેજમેન્ટ પ્રબોધ કરતા હોય, Some of us may be leading and singing. અને ઘણા બધા જો ગીતોની અંદર અગુવાઈ કરતા હોય. Whatever we do, we should not do anything to seek anything for ourselves. કંઈ પણ કાર્ય કરો તે તમારા પોતાને માટે કંઈ પ્રાપ્ત કરવાને માટે એવા ઈરાદા સાથે ન કરો. Because genuine love, as you mentioned, will not seek anything his own. વાસ્તવિક સાચો પ્રેમ પોતાના વિશે પોતાનો હિત જોતું નથી. So two things we can desire. That's my prayer. One is I desire, Lord, only thing I desire the blessing of brothers and sisters. ભાઈ જ્યારે પ્રભુને પ્રાર્થના કરે છે ત્યારે ભાઈની એવી ઈચ્છા હોય છે કે બીજાઓ આશીર્વાદિત થાય. And the second thing, I want to seek the glory of Jesus. અને હું દેવનો ઈસુ ખ્રિસ્તનો મહિમા જોવા માંગુ These છું. are the two simple things we should do. Whatever we do, first we should do everything for the glory of Jesus. Second thing we should do for the blessing of others. પહેલી બાબત આપણે ઈસુ ખ્રિસ્તના મહિમાને માટે કાર્ય કરવું જોઈએ અને બીજી બાબત આપણે બીજાઓને આશીર્વાદના કારણને માટે તે કાર્ય કરવું જોઈએ. If anything we do, little or small, including sacrifice, I mentioned about sacrifice. If you do with the wrong motive, it's of no use. ને જો કોઈ નાનામાં નાનું કાર્ય જો આપણે સ્વાર્પણ પણ કરીએ પણ જો ખોટા ઈરાદા સાથે કરીએ તો તેનો કોઈ જ મૂલ્ય નથી. Because love does not seek its own. કેમ કે પ્રીતિ પોતાનું જ હિત જોતી નથી. So even if we are giving so generously for God's work, we should think why I am giving. જો આપણે પ્રભુના કાર્યને માટે ઉદારતાથી કંઈક આપતા હોઈએ તો આપણે વિચારવું જોઈએ કે શા માટે હું તે આપું છું. It should not be somebody will hear about it, know about it, so they will think that this brother or sister is a very generous giver. Then we are seeking our own. એવા ઈરાદા સાથે ના આપવું જોઈએ કે લોકો જાણશે અને ખબર પડશે કે પેલા ભાઈએ કેટલી ઉદારતાથી આપ્યું, તો તેનો મતલબ એ છે કે આપણે પોતાના માટે મહિમાને માટે આપણી પોતાના માટે આપણે આપ્યું છે. In the same verse it is written, love is not provoked. તે જ કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રીતિ તે ખીજવાતી નથી. Think about it. Do we get provoked sometime? આપણે વિચાર કરીએ કે શું આપણે ઘણી બધી વખત ખીજવાઈ જઈએ છીએ. Somebody taunt us, જો કોઈ આપણને કંઈ કહી જાય તો, or they don't do what we expect. જે તેઓ કરે છે ને આપણે અપેક્ષા રાખતા હોય તેવું તેઓ ના કરે ત્યારે, They don't do what we told and they were supposed to do. અને જો કોઈ વ્યક્તિ એવું કામ કરે નહીં કરતું જ્યારે આપણે તેની અભિલાષા રાખતો હોય અને એ કાર્ય ન કરે ત્યારે, Or they ask us something, question us, or another opinion. They say, do we get provoked, become angry? જો આપણે એવી બાબતો અયોગ્ય બાબતો આપણે જ્યારે સાંભળીએ છીએ એમના તરફથી ત્યારે શું આપણે ઉત્તેજિત અને ખીજવાઈ જઈએ છીએ અને ગુસ્સો કરીએ છીએ? We are provoked because there's a shortage of God's love in us. આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ કેમ કે દેવના પ્રેમની આપણા જીવનમાં કમી છે. Because that I become strong. કેમ કે મારી અંદરનું હું પણ તે બહુ મજબૂત હોય છે. If there is genuine God's love in us, we will not be provoked. Nobody can provoke us. ને જો આપણી અંદર વાસ્તવિક રીતે દેવનો પ્રેમ હોય તો આપણને કોઈ જ ઉશ્કેરી શકતું નથી. I'll tell you example, like if we are driving a scooter, somebody is in front giving us trouble, we will not get provoked.
ને આપણે જો સ્કૂટર ચલાવતા હોઈએ અને જો કોઈ આપણને ઉશ્કેરે તો આપણે ઉશ્કેરાઈ નહીં જઈએ. Somebody is overtaking us, let him overtake. We will not get provoked. We will not try to compete with that person. અને જો આપણે કોઈ ગાડી આગળ ઓવરટેક કરે તો આપણે તેની સાથે સ્પર્ધામાં નહીં ઉતરીએ, આપણને જવા દઈશું. Remember that love does not make us to provoke. અને પ્રેમ આપણને ઉશ્કેરવા દેતું નથી. Just one last thing I wanted to say. એક છેલ્લી બાબત ભાઈ શેર કરવા That માંગે છે. is, love does not take into account the wrong suffered. પ્રીતિ અપકારને લેખાવતી નથી. So I have seen we all have suffered wrong at the hands of others. અને આપણે સગડાએ બીજાના હાથોથી ખોટી બાબતો સહન કરવી પડે છે. Others have done a lot of bad things to us. અને બીજાઓ આપણા માટે ઘણી ખરાબ And બાબતો કરતા such હોય things છે. will keep on happening till we die in this world, evil world, that will keep on happening. આ શ્રાપિત અને દુષ્ટ જગતમાં આપણે મરી જઈશું ત્યાં સુધી એનો અનુભવ આપણે આ પૃથ્વી પર કરવો પડશે. But when we receive the love of the Lord, we will not remember or keep an account of those wrong things people have done to us. પણ જ્યારે આપણે દેવના પ્રેમનો અનુભવ કરીશું ત્યારે તે આપણને બાબતોને તેમની ખોટી બાબતોને યાદ નહીં રાખીએ અથવા તેનો હિસાબ નહીં રાખીએ કે કેટલા લોકોએ મારી સાથે ખરાબ કરેલું છે. In other words, we will forgive them. We will release them. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બહુ જ ઉદારતાથી બીજાઓને માફ કરીશું અને જતું કરીશું. We will set them free. આપણે બીજાઓને મુક્ત કરીશું. I am not keeping an account. હું તેનો હિસાબ રાખવા માંગતો નથી. You know, there's a beautiful example of Joseph in the book of Genesis. ઉત્પત્તિના પુસ્તકમાં યુસુફને ખૂબ જ ઉદાહરણ આપણે જોઈએ છે. In the last chapter, it mentioned when Joseph's brothers who did so much wrong to Joseph. અને છેલ્લા અધ્યાયમાં જોઈએ છે કે યુસુફના ભાઈઓએ તેની વિરુદ્ધ ખૂબ જ ખરાબ કાર્યો કર્યા હતા. They sent people, and when the Joseph's father passed away, they were afraid. અને જ્યારે યુસુફના પપ્પા ગુજરી ગયા ત્યારે તેઓ ગભરાયા, તેઓએ લોકો મોકલ્યા. And they thought Joseph may now, in the absence of father, revenge us. તેઓ એવું વિચાર્યું કે કદાચિત યુસુફ અમારા પર દ્વેષ રાખશે અને અમારી પાસે વેર વાળશે. You may be remembering what all that brothers did bad thing to Joseph. અને તેમને યાદ હતું કે એમણે કેટલું યુસુફ સાથે ખરાબ કામ કર્યું હતું. They threw પોતાના him ભાઈ into સાથે a pit or a well or something. તેને ખાડામાં નાખી દેવામાં આવેલો હતો. First of all, in their heart, they rejected him. સૌપ્રથમ તેમણે પોતાના હૃદયમાં તેનો તિરસ્કાર કર્યો હતો. They hated him. તેનો નફરત કરી હતી. We don't want, get lost, go away somewhere. અમારે નથી જોઈતું, તું જતો રે ગમે ત્યાં. That is why they threw him, their own brother, remember, their blood brother, into that pit. અને તે એના કારણથી તેના લોહીના સગા ભાઈઓએ તેને ખાડામાં નાખી They દીધેલો હતો. hated him, they did not want to see his face. અને એટલી બધી નફરત કરી કે તેનો મુખ પણ તેઓ જોવા માંગતા નહોતા. Rejection is a very painful experience. તિરસ્કાર બહુ જ દુઃખદ ઘટના હોય છે, અનુભવ હોય છે. Bible gives such unusual examples for our encouragement. અને બહુ જ ઉત્કૃષ્ટ ઉદાહરણો બાઇબલની અંદર આપણા ઉત્તેજનને માટે લખવામાં આવેલા છે. None of us have ever experienced such a rejection like Joseph. અને આપણામાંથી કોઈને પણ યુસુફના જેવું તિરસ્કારનો અનુભવ કરેલો નથી. No, then later they saw some traders, slave traders. Then they thought, we will pull him out and sell him, own brother, and make some money. અને ત્યારબાદ તેઓએ તેને બહાર કાઢીને જે ગુલામોને ખરીદ વેચાણનું કામ કરે છે તેવા લોકોને તેને વેચી દીધો. So they sold their own brother, that was a much younger brother, and sold him like a slave અને and તેમના made money. સૌથી નાના ભાઈને એક વસ્તુની માફક તેને પૈસાને લીધે વેચી દેવામાં આવ્યો. So these brothers, after God changed, like everything worked together, even for God, even for Joseph, things worked together for his good. અને યુસુફના જીવનમાં પણ એકંદરે સગળી બાબતો હિતકારક થઈ. He was sent to Egypt, but there God made him finally, you know the story, the second Pharaoh. યસ. ત્યારબાદ યુસુફને મિસરમાં મોકલી દેવામાં આવ્યો અને ત્યાં આગળ મિસરમાં
જે સેકન્ડ નંબર બીજા જે ઉપરથી રાજાની સૌથી નીચે એ વ્યક્તિ તે ત્યાંનો વડાપ્રધાન જે કહી શકાય તે પ્રમાણે તે બનાવવામાં આવ્યો. Romans 8:28 made it true in his life. અને યુસુફના જીવનમાં રોમનોનો પત્ર 8મો અધ્યાય 28મી કલમ સાક્ષાત થઈ. So finally, when Joseph brothers, when father died, they went and please forgive. They knew that they made a mistake. Joseph is a very powerful person. અને જ્યારે યુસુફના પપ્પા ગુજરી ગયા ત્યારબાદ તેના ભાઈઓ તેની પાસે જાય છે, તેમને એનો ભાન થાય છે કે અમે ખોટું કર્યું હતું. So when they said sorry, what was Joseph's response? અને જ્યારે તેઓ દિલગીરી વ્યક્ત કરે છે યુસુફ સમક્ષ, ત્યારે યુસુફે કેવી રીતે પ્રતિકાર He said that he wept. તે રડ્યો. Am I in the place of God? શું હું દેવને ઠેકાણે છું? You're saying, why you are telling me sorry? I am not God to forgive you. That is how he is saying. You don't need to ask me sorry. You need not tell me sorry. તે આ પ્રમાણે જવાબ છે કે શું દેવને ઠેકાણે છું? તમે શા માટે મારી પાસે માફી માંગો છો? તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. Meaning, people who did so much wrong, he is not even expecting they should come and tell me I have said wrong. તેનો મતલબ એ પ્રમાણે થાય છે કે જો આટલું બધું લોકો ખરાબ કરે છે, પણ તેમ છતાં યુસુફ તેવી અપેક્ષા નહોતો રાખતો કે લોકો આવે ને તેની માફી માંગે, Because he had already forgiven them. કેમ કે તેણે પહેલેથી જ બીજાઓને માફ In કરી his દીધા mind, he હતા. did not reach out, this is my brother, this is the second brother, he did not keep an account of the wrong done by them. અને તેણે તેના દરેક ભાઈઓના નામ સહિત પહેલા ભાઈ આમ કર્યું, બીજા ભાઈ આમ કર્યું, તેનો હિસાબ રાખ્યો નહોતો, પણ તેણે અગાઉથી બધાને માફ કરી He દીધા was હતા. not expecting one of them, one by one, they will come and fall on before free and they'll say sorry. He was not expecting that. તે એવું નહોતું અપેક્ષા રાખતો કે બધા એક એક કરીને મારી પાસે આવે ને મારી માફી માંગે, મારી આગળ નમે. See, when એવી you, અપેક્ષા નહોતો રાખતો. when you receive God's love, it is a liberating, it will set us free. અને જ્યારે આપણને દેવના પ્રેમનો અનુભવ થાય છે, તે આપણને મુક્ત કરે છે, આઝાદ કરે છે. We will be able to release everyone who had done wrong, whatever is the wrong or evil done by them to us. અને તેના કારણે આપણે સર્વને આપણે એ બાબતમાંથી મુક્ત કરી શકીએ, આઝાદ કરી શકીએ જેમણે આપણી સાથે ખરાબ કર્યું હોય. Because true love received by God will not keep an account of the wrong done by others. કેમ કે જે સાચો પ્રેમ છે, દેવ તરફથી મળતો પ્રેમ છે, તે અપકારને લેખાવતો નથી. જેમણે આપણી સાથે ખરાબ કરી હોય તેનો હિસાબ રાખતો નથી. So in our homes and in the church, there is need for such expression of God's love. અને આપણા કુટુંબોમાં, આપણા મંડળીમાં એવા દેવના પ્રેમના અનુભવની ખૂબ જ જરૂરિયાત છે. Our people closer to us, they should know that they receive love from us, they receive forgiveness from us. જ્યારે લોકો આપણા સંપર્કમાં આવે છે ત્યારે તેઓ શું જાણી શકે છે કે દેવ તરફથી આપણે પ્રેમ પામેલા છે? The more we give, the more we receive from God also. જેટલો આપણે વધારે આપીએ છીએ તેટલું જ પ્રભુ તરફથી વધારે પ્રાપ્ત કરીએ છીએ. Amen. આમેન.